હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો, કુશલ મંગલમાં હશો, આનંદમાં હશો. ચાલો, સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત. અમે તો સ્વસ્થ, મસ્ત અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો ને વ્યસ્ત હશો. જે વ્યસ્ત હોય ને એ જ સ્વસ્થ હોય. સાચી વાત ને? ચાલો, નવા દિવસની નવી વાતો, નવી ઉમંગ સાથે, ઉત્સાહ સાથે શરૂઆત કરી જ દીધી મેં વહેલી સવારથી. જો આજે તો હું તમને અલગ રીતે જ મારું રૂટિન બતાવીશ. જો મસ્ત મજાના મેં કાનાજીને મારા ઘરમાં જ મેં પધરામણી કરી. તમે જોયું ને 2 દિવસ પહેલાં ગઈકાલના બ્લોગમાં. એટલે આજે હું એના માટે જો વસ્ત્ર પણ બનાવીશ, એના માટે નાના નાના ગોળ ગોળ તકિયા બનાવીશ, એનું આસન બનાવીશ, એનું ઢોલિયો બનાવીશ, એનું બધું બનાવીશ. આ જ વિડીયોમાં તમે જોઈ શકશો. જો મસ્ત મજાના મેં નાના નાના ગોળ ગોળ તકિયા ભાઈ ટેકા બનાવી નાખવાના. ઠાકોરજીને ટેકા તો જોઈએ જ. ચાલો, તમે જોઈ શકો છો હું મસ્ત મજાના નાના નાના તકિયા બનાવી રહી છું. જો એના સિંહાસન ઉપર રાખવા માટે અને જ્યારે પોઢાડીએ ત્યારે પણ એને રાખવા માટે એ તકિયા મેં મસ્ત મજાનું જે રિલાયન્સનું રૂ આવે ને એ લઈ આવી હતી હું. અને ફ્રેશ કાપડ હું લઈ આવી હતી. એમાં મેં નાના નાના તકિયા બનાવી નાખ્યા. અને એક મેં મસ્ત પચો પચો મખમલનું કાપડ હું લઈ આવી હતી. એ પણ એનું મેં ગાલીસું બનાવ્યું અને એકદમ કોટનનું કાપડ લઈ આવી હતી. અત્યારે ગરમીની સિઝન છે એટલે ઠાકોરજી માટે હું ઓઢવાનું પણ મેં કોટન જ રાખ્યું, એટલે વ્હાઈટ કોટન રાખ્યું. એમાં મેં તોય પટ્ટી લગાવીને મસ્ત મજાનું બનાવી નાખ્યું મેં મારી જાતે જ. જો હું જાતે જ નાઇટ ડ્રેસ પણ હું જાતે જ બનાવવાની છું. અને બધા કપડાં ઠાકોરજીને જે જોઈએ ને હું બજારમાંથી એકેય નહીં લાવું. ઠાકોરજી માટે શણગાર પણ બધો મારી જાતે જ હું બનાવવાની છું. તમને હું આગળ બતાવીશ ગમે ત્યારે, ગમે એ વ્લોગમાં તમે જોઈ શકશો. જો મસ્ત એવું થઈ ગયું ને તકિયું, સરસ મજાનું તકિયું. જો આપણે તકિયા રાખવાની જરૂર પડતી હોય તો ઠાકોરજીને તો જોઈએ જ. ચાલો, તમે જોઈ શકો છો મસ્ત મજાનું તકિયું થઈ ગયું તૈયાર. અને રેડ કલરનું હું લાવી હતી મખમલનું. જો એનું મેં ગાલીસો પણ કરી નાખ્યો, પાથરણિયું. માનો કે આપણે ઓછાળ પાથરીએ ને એ ટાઈપનું પાથરણિયું મેં કરી નાખ્યું. અને આ બનાવી રહી છું એના કવર, તકિયાના કવર પણ મેં આ જ બનાવ્યા. એટલે પોચા સરસ મજાના લાગે. એટલે આ મખમલનું કાપડ છે. જો મસ્ત મજાનું બનાવી નાખ્યું તકિયું. 2 તકિયા તૈયાર થઈ જાય ત્યાર પછી ગાલેસા પછી મેં ઓઢવા માટે ચાદર બનાવી અને રૂમાલ બનાવ્યું. ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવીએ ને ત્યારે એ રૂમાલ પણ જોઈએ. એ કોટનનું કાપડ, વ્હાઈટ કોટનનું કાપડ લઈ આવી હતી. ત્યાર પછી આ બનાવવા હું બેસી ગઈ. જો હું ઘણી એવી વસ્તુ બજારમાંથી હું કાંઈ જ નહીં લઉં, ઘરે જ બનાવીને ત્યારે હું તમને વ્લોગમાં જ બતાવીશ. તમે જોઈ શકો છો મસ્ત મજાનું તૈયાર થઈ ગયા તકિયા. અને સિલાઈ વડે બધા આગળના અને પાછળના બંને ભીડી લેવાના, એટલે મસ્ત પેટર્ન જેવા લાગે, સરસ એવા. જો આ મેં આજે ગઈકાલે જ બનાવ્યું હતું અને આજના બ્લોગમાં તમને હું બતાવી રહી છું. આજે રૂટિન તો મેં કાંઈ જ નથી બતાવ્યું. આ જ મારે રૂટિનમાં થઈ જ ગયું, કારણ કે આ મારે એટલું બધું વધી ગયું મારે બ્લોગમાં, એટલે હું બીજું કાંઈ નાખી શકું નહીં. અને આગળ તમને ખબર જ છે મારે ક્લિયરિટી નથી આવતી, એટલા માટે તમે જોઈ શકો છો મસ્ત એવા તકિયા થઈ ગયા તૈયાર. 2 તકિયા રાખવાના. અને જો તમે શું કહો છો, ઠાકોરજીને તકિયા કહેવાય કે શું કહેવાય એ મને કમેન્ટમાં કહેજો, એટલે મને ખ્યાલ આવે, બરાબર ને? ચાલો, મસ્ત મજાના તકિયા તૈયાર થઈ ગયા. જો લાગે છે ને સુંદર. ચાલો, હવે માપ લઈ અને મેં બનાવી નાખ્યું ઢોલીએ પાથરવાનું પાથરણિયું કહેવાય, ઓછાળ કહેવાય, શું કહેવાય એ પણ મને તમે કહેજો. ઠાકોરજી માટે જો તોય પટ્ટી લગાવી અને મખમલનું કાપડ લીધું હતું ને મેં, એને હું જોઈન્ટ કરી રહી છું. સરસ મજાની તોય પટ્ટીથી જોઈન્ટ કરીશ અને તમે આગળ જોઈ શકો છો.
બધું તૈયાર થઈ ગયું. ત્યાર પછી નાઇટ ડ્રેસ બનાવ્યું ઠાકોરજી માટે. નાઇટ ડ્રેસ તમે જોઈ શકો છો. જો એ પણ માપ લઈને મારા ઠાકોરજી, મારા લાલાજી 4 નંબર છે, એટલે 4 નંબરનું માપ લઈ અને ઠાકોરજી માટે મેં નાઇટ ડ્રેસ પણ બનાવ્યું. એ પણ હું તમને ઠાકોરજીને પહેરાવીને બતાવી દઉં. જો માપ લઈ અને મસ્ત એવું ઠાકોરજી માટે નાઇટ ડ્રેસ પણ બની ગયું. જો સરસ મજાનું. અને આમાં તમે દિવસના પહેરાવા માટે પણ હું તમને બનાવીશ. જેમ જેમ મારો ટાઈમ રહેશે ને એમ બનાવીશ ને હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ. મારી સાથે બન્યા રહેજો. ચાલો, મસ્ત મજાનું નાઇટ ડ્રેસ થઈ ગયું તૈયાર. ચાલો, ઠાકોરજી તૈયાર થઈ ગયા છે ભાઈ પોઢવા માટે. રાતનો સમય હતો એટલે હવે પોઢાડવા પડે ને. ઠાકોરજી આખો દિવસ બેઠા હોય, આપણે વાઇબ્રેશન આપતા હોય આખો દિવસ, તો રાત્રે તો પોઢવું પડે ઠાકોરજીને. ચાલો, મસ્ત મજાનું ઠાકોરજીનું રૂપ નિખરીને આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. સરસ મજાની હવે મારે ટોપી નાની એવી બનાવવાની છે, તો જો એ પણ હું માપ લઈ રહી છું. સરસ મજાની નાની એવી ટોપી બનાવી દેવાની ઠાકોરજી માટે, મારા લાલાજી માટે. તમે જોઈ શકો છો. જો એ પણ મેં માપ લઈ લીધું અને માપ લઈને જ બનાવવાની, એટલે નાના મોટી ન થાય. સેજ મોટી થાય ને એ ચાલે, પરંતુ નાની થાય ને એ ન ચાલે. જો એનું પણ માપ લઈ લીધું અને સરસ મજાની નાની ચીપટી લઈ અને સરસ મજાનું ઝાલર જેવું મૂકી અને આગળ પેટર્ન મૂકી અને નાની એવી ટોપી બનાવી નાખવાની. જો મારા ઠાકોરજીને 4 નંબરની ટોપી હું પણ બનાવી રહી છું. તમે જોઈ શકો છો. મસ્ત મજાની ટોપી પણ તૈયાર થઈ જશે. ચાલો, સુંદર નાઇટ ડ્રેસ બનીને તૈયાર થઈ ગયું અને ઢોલીએ પોઢાડી દઈએ ઠાકોરજીને, મારા લાલાજીને, બરાબર ને. ચાલો, જો મસ્ત મજાના 2 તકિયા કર્યા અને કોટનનું જો તમારી સામે જ બનાવ્યું હતું મેં, અને એ બનાવી અને ઠાકોરજીને પોઢાડી દઈએ. ચાલો, પોઢાડી દીધા હતા અને પડી ગયું સવારમાં ઉઠ્યા અને ઠાકોરજીને 3 તાલીઓના નાદથી જગાડવાના ધીરે ધીરે, કેમ કે બાળ સ્વરૂપ હોય ને ઠાકોરજી, લાલાજી બાળ સ્વરૂપ કહેવાય ને, એટલા માટે 3 તાલીના નાદથી ઠાકોરજીને મસ્ત મજાના જગાડ્યા અને સુંદર મજાનું ઠંડુ ઠંડુ પાણી આરોગ્યું. અને ચાલો, ઠાકોરજી હવે સ્નાન ગ્રહણ કરશે. અને જો આ રૂમાલ મેં તમારી સામે જ બનાવ્યું છે, તો ઠાકોરજીને પહેલાં બાળ સ્વરૂપ છે એટલે રમાડી લઈએ થોડીક વાર. નહીંતર કાનાજી છે ને નાટક બહુ કરે. કપડાં એના જ માપના હોય તો છતાં પણ આપણે અનુભવ થતો હોય કે પહેરે જ નહીં, એમ થાય કે કેમ નહીં થતું હોય, એના માપનું છે ને. જો ઘણીવાર મને મારા રાજકોટના ઘરે એવા અનુભવ થાય, મારી દીકરી વાત કરતી હોય છે કે મમ્મી એ નાટક કરે, અમારા હાથમાં નાટક કરે એમ. તો એને પહેલાં વાલ કરવાનો, ત્યાર પછી જ તમારા કપડાં પહેરાવશે, તમે પહેરાવશો ને એ પહેરશે. ચાલો, ફૂલોથી મેં થાળી શણગાર કરી લીધું અને ઠાકોરજીને સ્નાન ગ્રહણ કરાવી નાખીએ.
થાળીમાં પણ રાખ્યું અને આમ લોટામાં પણ મેં રાખ્યું. તુલસીના પાનથી રાખીને ઠાકોરજીને સ્નાન પણ કરાવી નાખ્યું. ચાલો મારો વિડીયો જો આ ટાઈપનો આજે રહ્યો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. જો મને એક કમેન્ટ કરજો, મને ખ્યાલ આવે. ચાલો ત્યારે આ મારા દિલના ઉદ્ગારથી ઠાકોરજી લાલાજીની હું ખૂબ દિલથી સેવા કરી રહી છું. એમાં તમને જો કાંઈ મારી ભૂલ થતી હોય તો તમે મને કમેન્ટમાં કહી દેજો, એટલે મને ખ્યાલ આવે. જો આ ઠાકોરજીનું શણગાર પણ હવે ધારણ કરાવી દઈએ. અને પ્રસાદમાં તો મેં દૂધમાં તુલસીના પાન અને મિક્સ ડ્રાય ફ્રૂટ્સ અને તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલોથી શણગારી દઈએ ઠાકોરજીને. ચાલો ત્યારે લાઈક શેર સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.